स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે વ્યાનેના સંત જોનનું પર્વ ઉજવે છે. બાહ્ય ધાર્મિક રીતિ રિવાજો કરતાં શુદ્ધ અને આજ્ઞાકારી હૃદય ઈશ્વરને વધુ પ્રિય છે. ઈસુ આપણને શીખવે છે કે માણસને અશુદ્ધ કરનાર બહારની વસ્તુઓ નહીં, પણ હૃદયમાંથી નીકળતા ખોટા વિચારો અને કાર્યો છે. આપણે પરંપરા કરતાં સત્યને દેખાડા કરતાં હૃદયની પવિત્રતાને વધુ મહત્ત્વ આપીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 1-2 તથા 10-14. પછી યરુશાલેમના કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ આવીને ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિઓ કેમ પાળતા નથી? તેઓ જમવા પહેલા હાથ વિધિસર ધોતા નથી. પછી લોકોને પાસે બોલાવીને તેમણે કહ્યું, સાંભળો અને સમજમાં ઉતારો. જે મોઢામાં જાય છે તેનાથી માણસ અભડાતો નથી, પણ જે મોઢામાંથી બહાર નીકળે છે તેનાથી અભડાય છે. પછી તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, આપને ખબર છે કે આપે જે કહ્યું તેનાથી ફરોશીઓને બહુ ખોટું લાગ્યું છે. ઈસુએ જવાબમાં કહ્યું, જે કોઈ છોડ મારા પરમપિતાએ રોપેલો નથી તેને મૂળમાંથી ઉખેડી નાખવામાં આવશે. એમની વાત જવા દો. એ લોકો તો આંધળા છે ને આંધળાને દોરે છે. આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડે. स्नेहदा स्पन्दन स्पन्दन। માણસ શાનાથી અપવિત્ર થઈ જાય છે એ છે આજના શુભ સંદેશનો વેધક પ્રશ્ન. ફરોશીઓ હાથ ધોવાની નહીં પણ વિધિવત હાથ ધોવાની વાત કરે છે, જેને ફરોશીઓના એક વર્ગે શારીરિક સ્વચ્છતા કરતાં પણ વધુ મહત્ત્વ આપીને પૂર્વજોની રૂઢિઓને નામે સામાન્ય લોકો માટે દાખલ કરી હતી, જેનો મોશેની સંહિતા સાથે કોઈ સંબંધ નહોતો. ઈશ્વરની આજ્ઞાઓ કરતાંય માણસે બનાવેલી રૂઢિઓને પ્રાધાન્ય આપવું એ યોગ્ય નહોતું, કારણ માણસ શારીરિક શુદ્ધિને મહત્ત્વ આપે છે, પણ ઈશ્વરની નજરમાં ફક્ત આત્માની શુદ્ધિ જ મહત્ત્વની છે. તેથી જ પૈગંબર યશાયાએ કહ્યું હતું કે આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું દૂર છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે. યશાયાનું આ કથન ફરોશીઓને કેટલું બધું લાગુ પડે છે. એક ખેત મજૂરી કરતો સીધો સાદો ગામડાનો ઈશ્વરપરાયણ માણસ લગર વગર ને ફાટેલા કપડામાં મજૂરી પરથી સીધો જ દેવળમાં આવીને છેલ્લે હાથ જોડીને ઊભો રહે અને અનૈતિક જીવન જીવતો એક માણસ બ્રાન્ડેડ કપડામાં સજ્જ થઈને દેવળમાં આવે છે, ત્યારે ઈશ્વરનો માનીતો ભક્ત દુનિયાવી નજરે અશુદ્ધ એવો મજૂર છે. બાહ્ય શુદ્ધિ કરતાં ઈસુ આંતરિક શુદ્ધિને મહત્ત્વ આપે છે. તેથી જ કર્મકાંડ ને બાહ્યાચાર કરતાં આપણા જીવનમાં ઈશ્વરના સંદેશનું પ્રતિબિંબ પડતું હોય એવું જીવન ઈશ્વરને પસંદ છે. કર્મકાંડ ને બાહ્યાચારનું આગવું મહત્ત્વ છે, પણ તે આંતરિક શુદ્ધિ વિનાનું હોય તો એકડા વિનાના મીંડા જેવું સાબિત થાય છે. ફરોશીઓ ખરાબ માણસો નહોતા, પણ તેમણે ઈશ્વરની આજ્ઞા ને મોશેની સંહિતાથી પણ ઉપર એવા મનઘડંત નિયમોનું ફરમાન કર્યું હતું કે કુલ આજ્ઞાઓ 613 થઈ ગઈ હતી, પણ એમના જીવનમાં ઈશ્વરના પ્રેમ ને કરુણાના દર્શન થતા નહોતા. તેઓ પોતાને જ્ઞાન ને ધર્મના રક્ષક તરીકે ગર્વિષ્ઠપણે બાકીના બધા પોતાનું કહેલું પાડે એવું ઈચ્છતા હતા. પોતે વિધવાઓનો હક મારતા તથા વાહવાહી માટે પવિત્રતાનો દંભ કરતા. તેથી ઈસુ કહેતા કે તેઓ કહે તેમ કરજો,
પણ તેઓ કરે છે એવું ન કરશો. મીખાએ તેથી કેટલું યથાર્થ કહેલું છે, ઓ માનવી, શું સારું છે એ તને કહેલું જ છે. પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે, અવિચલ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષીએ નમ્રતાથી ચાલે. મીખા 6 અધ્યાય 8મી કડી. ધર્મશિક્ષણના એક વર્ગમાં પુરોહિતે બહારથી ચકચકતો પણ અંદરથી મેલો હતો એવો પ્યાલો બતાવ્યો ને બાળકોને પૂછ્યું, તમે આ પ્યાલાનું પાણી પીશો? બધા બાળકોએ ના પાડી. પુરોહિતે કહ્યું, ધર્મપાલનમાં પણ એવું જ છે. જો એ બહારથી ચકચકતું હોય પણ અંદરથી અશુદ્ધ હોય તો ઈશ્વર એનો સ્વીકાર કેવી રીતે કરે? ઈસુ તો અંતરના દીનને ધન્ય કહે છે ને. કોઈને દોરવણી આપવા માટે દોરનારને સાચા માર્ગની ખબર હોવી જોઈએ. ઈસુ તેથી જ કહે છે કે આંધળો આંધળાને કેવી રીતે દોરી શકે? સાચી શ્રદ્ધાનો છોડ ઈશ્વર વાવે છે અને તેથી તે જ ટકી શકે છે. માણસે સર્જેલી રૂઢિઓ બદલાતી રહે છે અને નષ્ટ પણ થઈ જાય છે. ઈશ્વર પિતા આપણા અંતર સતત અજવાળતા રહે એવી પ્રાર્થના કરતા રહીએ. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે, મારો આત્મનિશ દિન તુજને ઝંખે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. કેવળ તુજને ઝંખતો રહે રે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. હર પલ તારા પ્રેમમાં જ રાખજે, હર પલ તારા પ્રેમમાં જ રાખજે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. તારી કૃપા પ્રભુ મને દેજે રે, નવલી કૃપા પ્રભુ મને દેજે રે. શક્તિ તારી મને પ્રભુ રોજ રોજ દેજે રે. મારું મન મારી કાયા
દેજે રે નવલી કૃપા પ્રભુ મને દેજે રે નવલી કૃપા પ્રભુ મને દેજે રે નવલી કૃપા પ્રભુ મને દેજે રે નવલી કૃપા